ઇસ્કોન આંબલી રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેનનો કેબલ તૂટી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારના સમયે કામકાજ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા. ત્યારે આ કમકમાટી ભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર ઇસ્કોન આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારના સમયે રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડ્યો હતો. કેબલ તૂટવાને કારણે ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. ઊંચાઈએથી પટકાવાને કારણે એક શ્રમિકને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીર ઇજાઓ થતાં સાઇટ પર હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.